નમસ્તે વિદ્યાર્થી મિત્રો। અંગ્રેજી શીખવા માટે એનો પાયાનો જો કોઈ સિદ્ધાંત હોય તો એ એના સ્પેલિંગ છે। વિદ્યાર્થી મિત્રો, આજથી શરૂ થતા આ એપિસોડની અંદર આપણે દરેક એપિસોડમાં 50 એવા શબ્દો શીખીશું જેનો ગુજરાતી સાથે અંગ્રેજી આપણને સ્પેલિંગ આપેલો હશે અને એ બેઝિક વર્ડ તમારા જીવનની અંદર દરરોજની રૂટીન લાઈફમાં તમે ઉપયોગ કરતા હશો। આપણે નાના નાના શબ્દોથી શરૂઆત કરીશું અને ત્યારબાદ આપણે મોટા સ્પેલિંગ તરફ આગળ જઈશું। સૌ પ્રથમ છે તરીકે, જેને આપણે અંગ્રેજીમાં કહીશું એઝ, AS। બીજું હું, જેને અંગ્રેજીમાં કહેવાય છે આઈ। તેના, હિઝ, HIS। કે, ધેટ, THAT। તે, હી, HE। હતી અથવા હતો, વોઝ, WAS। માટે, ફોર, FOR। પર, ON। છે તો R। સાથે તો with, WITH। with એટલે સાથે। તેઓ, THEY। ધ્યેય એટલે તેઓ। પ્રયત્ન તો BE। ત્યારબાદ પર, AT। એક, ONE। છે, have, HAVE। આ તો ધીસ, THIS। થી તો ફ્રોમ। દ્વારા તો બાય, BY। ગરમ ને અંગ્રેજીમાં કહીશું હોટ, HOT। શબ્દ તો વર્ડ, WORD। પરંતુ તો બટ, BUT। ત્યારબાદ શું તો વોટ, WHAT। કેટલાક તો સમ, SOME। છે તો ઇઝ, IS। તે તો ઇટ, જે નાન્યતર જાતિ માટે વપરાશે। તમે તો YOU। અથવા તો OR। હતી તો હેડ, HAD। આ ને THE। ના તો ઓફ। ના, નો, ની, નું, ના, એના માટે ઓફ વપરાશે। તેવી જ રીતે માટે તો ટુ અને એન્ડ, AND। એક તો આપણે આર્ટિકલની વાત થાય ત્યારે જ્યાં વપરાયો હોય એનો મિનિંગ એક બને। માં તો ઇન। અમે, વી। આ કરી શકો છો, કેન, CAN। બહાર, આઉટ, OUT। અન્ય, અધર, OTHER। હતા, વેર, WERE। જે, વિચ, WHICH। કરી તો ડુ, DO। કરી શકવું, કરવું। તેમના, ધેર, THEIR। સમય, ટાઈમ, TIME। જો, ઇફ। કરશે, વિલ, WILL। વિલ એટલે કરશે। કેવી રીતે, હાઉ, HOW। જણાવ્યું હતું કે, કહ્યું હતું કે, એવા અર્થમાં સેડ, SAID। એક તો આર્ટિકલ AN અને આર્ટિકલ A બંને એક વસ્તુ માટે વપરાય। દરેક, ઇચ, EACH। કહી તો ટેલ, TELL। કહ્યું, કહી, વાત, આ બધા માટે ટેલ વપરાશે। તો વિદ્યાર્થી મિત્રો, આવા દરરોજ આપણે એપિસોડની અંદર 50 શબ્દો શીખીશું। તેના ઉચ્ચારણ કેવી રીતે કરવા તે ખાસ જોવું અને કયો શબ્દ ક્યાં વાપરી શકાય એ ખાસ યાદ રાખી અને તમારા દરરોજના રૂટીન લાઈફની અંદર તેનો પ્રયોગ કરવો।